નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય ગુજરાતીનું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું પેપરનું મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું. મિત્રો, તમારે ટોટલ 40 ગુણનું પેપર આવશે. એમાં કઈ રીતના પ્રશ્નો આવશે બધી જ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો, વિડીયોને અંત સુધી પૂરેપૂરો જોવાનો, તમારા બીજા મિત્રોને શેર કરી દેજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો જુઓ, તમારે પહેલાં વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાના છે. તો આમાં તમારે યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાના રહેશે. પછી જુઓ પ્રશ્ન 2 કે લીટી દોરેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ લખો. તો વિરામ ચિહ્નોવાળું મિત્રો આપણે લખી શકતા નથી આમાં, એટલે ડાયરેક્ટ તમને સમજાવી શકાય નહીં. આપણે ડાયરેક્ટ બીજો પ્રશ્ન જોઈશું જેમાં તમારે સમાનાર્થી શબ્દો લખવાના રહેશે. તો પહેલાં વાક્યમાં જુઓ, કૃષ્ણની માતાનું નામ યશોદા છે. તો માતાનું જે દેખાય છે ને એના નીચે રેખાંકિત એટલે કે રેખા દોરેલી છે. તો માતાનો આપણે સમાનાર્થી શબ્દ આપવાનો. તો માતાનો સમાનાર્થી શબ્દ શું થાય? જનની. તો અહીંયા ખાલી જગ્યામાં લખવાનું જનની. એવી રીતના બીજા વાક્યમાં મિત્રો, નાગણો રુદન કરવા લાગી. તો હવે રુદનનો મતલબ શું થાય? રુદન નીચે રેખા કરેલ છે તો એનો સમાનાર્થી થશે રડ્યું. ઓકે, રડવું થાય. પછી ત્રીજો છે, એ વાત સાંભળે મારું હૃદય બેસી ગયું. તો હવે હૃદય નીચે રેખા છે તો હૃદયનું સમાનાર્થી થશે દિલ. પછી ચોથો પ્રશ્ન છે, રેખા બોલી કંચન મારી સખી છે. તો સખી નીચે લીટી છે તો સખીનું થશે સમાનાર્થી બહેનપણી. ઓકે. પાંચમો છે, આઈસ્ક્રીમ તો મને અતિ ભાવે છે. અતિ, તો અતિ નીચે રેખા દોરેલી છે તો અતિ એટલે ખૂબ થાય, ઘણું થાય. એટલે તમે ખૂબ લખો તોય ચાલે, ઘણું લખો તોય ચાલે. આગળ હવે પ્રશ્ન 3, જેમાં તમારે તમારા મન મુજબ પ્રશ્નોના જવાબ આપવાના છે. એ કોઈ બી વિદ્યાર્થી ઉપર ડિપેન્ડ કરે કે તમે એનો જવાબ શું આપશો. જો ધારો કે પહેલો પ્રશ્ન આપેલો છે, તમારા મતે સાચું મારદડી માસ્ટર કોણ કહેવાય? તો એ તમારા મતે તમારે લખવાનું છે. પછી પ્રશ્ન 3નો આપણે હવે બીજું, આમાં જુઓ, તમારા મતે કીધું છે પણ તો એનો જવાબ શું આવે? આપણે 3નો પહેલો પ્રશ્ન છે, તમારા મતે સાચું મારદડી માસ્ટર કોણ કહેવાય? તો એમાં આવશે કે જો સારી રીતે મારદડી રમે અને બીજાને પણ શીખવે તે સાચો મારદડી માસ્ટર કહેવાય. આ એનો સાચો જવાબ થશે. બીજો પ્રશ્ન છે, નાગદમન કવિતામાં ડર લાગે તેવું ક્યારે થયું? તો એમાં જવાબ આવશે મિત્રો કે જ્યારે કૃષ્ણ કાળી નાગને નાથવા ગયા અને નાગ ફેણ ચલાવવા લાગ્યો ત્યારે ડર લાગે તેવું થયું હતું. હવે આગળ આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું કે બચ્ચુની જેમ તમારે બાવો બનવું હોય તો શું કરશો? તો એ તમારા ઉપર ડિપેન્ડ કરે તમારે શું જવાબ લખવાનો. ચોથો પ્રશ્ન છે, તૃપ્તિ મંત્ર શા માટે બોલતી હશે? તો તૃપ્તિ મંત્ર શાંતિ અને રક્ષણ માટે બોલતી હશે. પાંચમો પ્રશ્ન જોઈએ કે દુપટ્ટા પર લાલ રંગના પગલાં કેવી રીતે પડ્યા? તો દુલ્હનના પગ કંકુ અને પાણીમાં બોળ્યા પછી દુપટ્ટા પર લાલ રંગના પગલાં પડ્યા. ઓકે, આ એના સાચા જવાબ આપણે આપ્યા. પછી પ્રશ્ન 4 છે, જેમાં તમારે ફકરો વાંચવાનો અને એના ઉપરથી એના 5 પ્રશ્નો આપેલા છે એનો તમારે જવાબ લખવાનો આવશે. તો ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવા એકદમ ઇઝી છે મિત્રો. તમારે પહેલાં ફકરો વાંચી નાખવાનો અને પછી એના જવાબ લખવાના. પહેલું છે, સિંહને ભૂખ લાગવાથી તે શું કરવા લાગ્યો? તો એમાં જવાબ આવશે ખોરાકની શોધમાં ફરવા લાગ્યો. બીજો છે, સિંહ ગુફામાં કેમ રોકાયો હશે? તો એનો જવાબ આવશે તેને લાગ્યું કે રાત્રે કોઈ પ્રાણી આવશે અને તે તેને ખોરાક બનાવશે. ત્રીજો છે, શિયાળે કેવી રીતે વિચાર્યું કે કોઈ પ્રાણી ગુફામાં છે? તો શિયાળે ગુફાની બહાર સિંહના શું જોયેલા હતા? પગલાં. પછી ચોથો પ્રશ્ન, સિંહને કેમ લાગ્યું કે ગુફામાં કોઈ આવશે? તો સિંહને લાગ્યું કે આ કોઈ પ્રાણીનું ઘર છે એટલે રાત્રે તે આવશે જ. પાંચમું છે, શિયાળ કેવી રીતે બચી ગયું? તો શિયાળે ગુફાને પ્રશ્ન પૂછ્યો અને સિંહના અવાજથી જાણી ગયું કે અંદર સિંહ છે એટલે તે ત્યાંથી ભાગી ગયું. પ્રશ્ન 5 જો એમાં ઉદાહરણ આપેલ છે કે આવતીકાલે અમે બધા પ્રવાસે જઈશું. તો એનું કાઉન્સમાં આપેલું છે વાક્ય અત્યારે. તો એનો જવાબ બનાવ્યો કે અત્યારે અમે બધા પ્રવાસે જઈ રહ્યા છીએ. મતલબ શું હતું કે ભવિષ્યકાળ હતો એનો વર્તમાન કાળ કરવાનો. તો તમને જો આપેલું છે કે જોક સાંભળીને રીટા હસે છે, તો એનો જવાબ શું થાય મિત્રો?
ગઈકાલે જોયું, ગઈકાલે આપેલ છે. તો ગઈકાલે જોક સાંભળીને રીટા હસી હતી, એ ભૂતકાળ થઈ ગયું. બીજું છે દડો વાગતા રમેશ રડ્યો હતો, તો અત્યારે છે. તો અત્યારે દડો વાગતા રમેશ રડી રહ્યો છે. ત્રીજો છે પપ્પા મમ્મીને રસોઈમાં મદદ કરે છે, તો એ બનાવવાનું આપણે આવતીકાલે. તો આવતીકાલે પપ્પા મમ્મીને રસોઈમાં મદદ કરશે, કારણ કે ભવિષ્યની વાત છે. હવે બ આપેલો છે, જેમાં તમારે આપેલ વાક્યમાં શું થવાની શક્યતા છે તે બોક્સમાં આપણે રાઈટ કરવાનું. ઉદાહરણ પણ એનું આપેલું છે કે સાયકલમાં પંક્ચર પડી ગયું, તો એમાં જવાબ શું આવે જુઓ કે સ્કૂલે મોડું થશે. તો આમાંથી શું થઈ શકે ને એના બોક્સમાં આપણે રાઈટ કરવાનું. તો એ રીતના હવે પ્રશ્ન એક આપેલું છે કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ચમકારા થાય છે, તો એનો મતલબ એવો થાય કે હવે શું થશે, વરસાદ પડશે. તો એ વરસાદ પડશે વાળા બોક્સમાં આપણે રાઈટ કરવાનું. બીજો છે ટીકુએ આજે ખૂબ આઈસ્ક્રીમ ખાધો છે, તો એમાં જવાબ આવશે ટીકુ હવે શું થશે, ખૂબ આઈસ્ક્રીમ ખાધી એટલે બીમાર પડશે, તો ટીકુ બીમાર પડી જશે. તો આ બોક્સમાં આપણે રાઈટ કરવાનું. પછી પ્રશ્ન 6, જેમાં તમારે આપેલ ચિત્રના શબ્દોમાં વર્ણન કરવાનું છે. જુઓ તમને ચિત્ર આપેલું છે, એના ઉપરથી તમારે વાક્યો લખવાના છે. એ તમારે આવશે મિત્રો 5 ગુણનું. પછી જુઓ પ્રશ્ન 5 કે આપેલા વાક્ય વાંચીને તેમાં છુપાયેલો ભાવ લખવાનો છે. તો ઉદાહરણ એનું એક આપેલ છે કે અમર હંમેશા અંધારાથી દૂર ભાગે છે, તો આમાં શું એનો ડર, અંધારાનો ડર બતાવેલ છે, તો ડર લખવાનો. પહેલું છે વાક્ય કે ગાડી નીચે પગ આવી ગયો અને બિચારું કૂતરું મરી ગયું. બિચારું કૂતરું મતલબ એક દયાનો ભાવ છે આમાં, તો દયાવાળો લખવાનો અથવા કરુણાવાળો. પછી બીજું છે મબલખ પાક થતાં ખેડૂતને હૈયું ઝૂમી ઉઠ્યું, તો આ ખુશીનો ભાવ છે, તો અહીંયા ખુશી લખવાનું. ત્રીજું છે સોનલને મોડું થયું એટલે દોડતા શાળાએ પહોંચી, તો આ કેવો છે, એક ડરવાળો માહોલ છે એ પણ. ચોથો છે વાહ આજે તો મારો જન્મદિવસ છે, તો આમાં ખુશીનો માહોલ છે. પાંચમું છે એનું મોઢું પડી ગયેલું અને આંખો ભીંજાયેલી હતી, તો આ દુઃખવાળો ભાવ છે આમાં. પછી પ્રશ્ન 6 છેલ્લો કે આપેલ વસ્તુનો ઉપયોગ લખો, તો આ તો એકદમ ઇઝી છે. જો પહેલું પ્રેશર કુકર આપેલું છે, તો મતલબ એનો જવાબ આવે મિત્રો કે રસોઈ કામમાં ઉપયોગ એનો થાય છે. બીજો છે સ્ટવ, ગેસ સ્ટવ આપેલો છે, તો એનો પણ રસોડામાં રસોઈ બનાવવા માટે ઉપયોગ થાય છે. ત્રીજું છે ખુરશી, તો જુઓ એનો ઉપયોગ શું થશે કે બેસવા માટે એનો ઉપયોગ થાય છે. ચોથું છે સંચો, તો સંચાનો ઉપયોગ શું થાય કે પેન્સિલની ધાર બનાવવા માટે ઉપયોગ થાય છે. અને પાંચમું છે સાવરણી, તો એનો ઉપયોગ લખવાનો કે સફાઈ કરવા માટે ઉપયોગ થાય છે. એકદમ ઇઝી પેપર મિત્રો, આવી રીતનું તમારે આવવાનું છે. તો આ હતું મિત્રો આપણે ધોરણ 4નું વિષય ગુજરાતીનું મોસ્ટ એમપી પેપર. પરીક્ષા પહેલાં તમારે આ વિડીયો જોઈ આને સારી રીતે તૈયાર કરવાનો છે, જેથી તમને સારા માર્ક્સ મળે. ઓકે મિત્રો, તો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું. આશા રાખું છું કે મિત્રો વિડીયો તમને ઉપયોગી બન્યો હશે, તો વિડીયોને લાઇક કરી દો, તમારા બીજા મિત્રોને શેર કરી દો, અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.